बराबर जे આપણે 11મા ધોરણમાં કામ કરતા હતા એ પ્રમાણે એ 12મા ધોરણમાં કામ કરવાનું છે ખ્યાલ આવ્યો તો જો આપણે અહીં sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ y વત્તા sin ઇન્વર્સ z બરાબર 3 પાઈ બાય sin ઇન્વર્સ વિધેયની અંદર પ્રદેશ -1 થી 1 સૌતંત્ર અને સપ્રદેશ અથવા વિસ્તાર આપણે આ લઈએ અને sin ઇન્વર્સ x બરાબર થીટા x આની અંદર હોય તો થીટા અહીં હોય તો થીટા મહત્તમ કેટલો હોય પાઈ બાય 2 ત્યારે sin ઇન્વર્સ વ્યાખ્યાયિત થાય sin ઇન્વર્સ માં થીટા આ અંતરાલની અંદર હોય થીટા આ અંતરાલની અંદર હોય તો જ sin ઇન્વર્સ વ્યાખ્યાયિત થાય છે તો મહત્તમ થીટા કેટલો પાઈ બાય 2 એનો મતલબ અહીંયા આના બરાબર પાઈ બાય 2 લેશું આના બરાબર પાઈ બાય 2 લેશું આના બરાબર પાઈ બાય 2 લેશું તો જ આપણને 3 પાઈ બાય 2 મળશે આના બરાબર પાઈ બાય 2 પાઈ બાય 2 પાઈ બાય 2 લેશું તો જ આપણને 3 પાઈ બાય 2 મળશે તો જો ત્રણેયનો સરવાળો 3 પાઈ બાય થીટા મહત્તમ કેટલો લેશું પાઈ બાય 2 આનો મતલબ એ થયો કે ભાઈ sin ઇન્વર્સ x પાઈ બાય 2 sin ઇન્વર્સ y એ પણ પાઈ બાય 2 sin ઇન્વર્સ z એ પણ પાઈ બાય 2 જ લેવું તો સરવાળો 3 પાઈ બાય 2 થાય બાકી શક્ય નથી તો અહીંયા x બરાબર sin પાઈ બાય 2 y બરાબર sin પાઈ બાય 2 z બરાબર sin પાઈ બાય 2 sin પાઈ બાય 2 એટલે 1 તો x y અને z આ ત્રણેયની કિંમત 1 થશે sin પાઈ બાય 2 એટલે 1 sin પાઈ બાય 2 એટલે 1 ઓકે ત્રણેય x પણ 1 થશે y પણ 1 થશે અને z પણ 1 થશે ખ્યાલ આવ્યો એટલે જો થીટાની મહત્તમ કિંમત પાઈ બાય 2 લઈએ તો x ની મહત્તમ કિંમત 1 થાય એટલે x y z 1 જ થશે તો અહીં મૂકી દો આપણે આની અંદર મૂકી દઈએ કે ભાઈ x ની જગ્યાએ 1 મૂકો x ની જગ્યાએ 1 y ની જગ્યાએ 1 z ની જગ્યાએ પણ 1 જો x y z 1 મૂક્યા તો 1 + 1 + 1 એટલે 3 થશે અહીંયા 1 + 1 + 1 3 થશે 3 3 20 1 3 + 1 એટલે આપણો આન્સર કેટલો આવશે ભાઈ 4 બોલો ક્લિયર ખબર પડી ગઈ આન્સર આપણે 4 આવશે બોલો ક્લિયર ओके 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 चलो और बार बदान ओके થઈ ગયું ચલો તેજ બેજ બધાને આવડી ગયું ભાઈ કોઈને તકલીફ નથી પડી ને જેને તકલીફ પડી જ બોલો કૃષ્ણાએ કીધું ઓલ ક્લિયર બધાને તૈયાર બધાની જવાબદારી કૃષ્ણાએ લીધી બરાબર ઓકે સ્ક્રીનશોટ લેવાનું લઈ લો અને જો ઝૂમ પર કાલનું લેક્ચર મુકાઈ ગયું કાલનું ઝૂમ પર ખ્યાલ આવ્યો આજનું પણ મુકાઈ જશે એટલે ફરીથી આ લેક્ચર જોઈ લેવાનું ફરીથી રિવિઝન કરી દેવાનું ખ્યાલ આવ્યો બે એમસીક્યુ નંબર 3 લઈએ sin ઇન્વર્સ x + sin ઇન્વર્સ y પાઈ બાય 2 તો x અંડર રૂટ 1 - y² વત્તા y અંડર રૂટ 1 - x² ખાલી રહી બે રીતે આપણે કામમાં સાબિત કરીશું પહેલા આપણે ચલો એમ કરીએ આની જગ્યાએ આલ્ફા ધારી દો આની જગ્યાએ બીટા ધારો
સાઇન ઇન્વર્સ x બરાબર આલ્ફા અને સાઇન ઇન્વર્સ y બરાબર બીટા. જો આલ્ફા અને બીટા ક્યાં હશે તો સાઇન ઇન્વર્સ ના વિસ્તારમાં હશે. ઓકે, અહીં થશે x બરાબર સાઇન આલ્ફા, અહીં થશે y બરાબર સાઇન બીટા, અહીં થશે x બરાબર સાઇન આલ્ફા, અહીં થશે y બરાબર સાઇન બીટા. તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. હવે બંને બાજુ સાઇન એપ્લાય કરી દો, બંને બાજુ સાઇન એપ્લાય કરી દો. આની જગ્યાએ આલ્ફા ધાર્યો, આની જગ્યાએ બીટા. આલ્ફા પ્લસ બીટા બરાબર પાઈ બાય 2. બંને બાજુ સાઇન એપ્લાય કરું. સાઇન આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર સાઇન આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા અને sin પાઈ બાય 2 એટલે 0. sin પાઈ બાય 2 એટલે 0. sin આલ્ફા એટલે આની જગ્યાએ આપણે x લખી કાઢીએ. cos બીટા તેની જગ્યાએ નિત્યસમ લખો √1 - sin સ્ક્વેર બીટા. sin આલ્ફા એટલે x લખાશે, પછી cos બીટા ની ડાયરેક્ટ કિંમત નથી તો cos બીટા બરાબર નિત્યસમ √1 - sin સ્ક્વેર બીટા. cos આલ્ફા પછી જો sin બીટા એટલે y લખી કાઢીએ અને cos આલ્ફા ની જગ્યાએ નિત્યસમ લખીએ 1 - sin સ્ક્વેર. જોઈ લો, હા સોરી sin પાઈ બાય 2 એટલે 0 ક્યાં લખ્યું 1 લખવાનું. sin પાઈ બાય 2 એટલે 1 થાય, 0 કેમ લખ્યું ખબર ના પડી. ઓકે ચલો, તો એ જો sin આલ્ફા ની ડાયરેક્ટ x લખી શકાશે, sin બીટા એટલે ડાયરેક્ટ y લખી શકાશે, cos બીટા ની જગ્યાએ નિત્યસમ લખ્યું, sin બીટા ની જગ્યાએ સોરી cos આલ્ફા ની જગ્યાએ નિત્યસમ લખ્યું. હવે જો x sin બીટા ની જગ્યાએ આપણે y લખીશું એટલે y સ્ક્વેર 1 - sin સ્ક્વેર આલ્ફા, sin સ્ક્વેર આલ્ફા એટલે એની જગ્યાએ x સ્ક્વેર લખી કાઢીશું. sin આલ્ફા ની જગ્યાએ x એટલે અહીં લખી કાઢીશું x સ્ક્વેર 1. તો આનો જવાબ આવશે 1. જોઈ લો. બીજી રીતે આપણા જોડે sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ y ડાયરેક્ટ sin ઇન્વર્સ x √1 - y સ્ક્વેર પ્લસ y ગુણ્યા √1 - x. આ સૂત્ર થશે. સરવાળા અને બાદબાકીનું સૂત્ર કરો, બાદબાકીનું સૂત્ર sin ઇન્વર્સ x ગુણ્યા √1 - y સ્ક્વેર, અહીંયા માઈનસ y ગુણ્યા √1 - x સ્ક્વેર. હવે એ સૂત્રો છે આપણે જે સાબિતી પણ આપી. આટલું જોઈ લો, sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ y એની સાબિતી આવી ને. આપણે ખાલી શું કરવાનું હતું, sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ y પાઈ બાય 2. sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ y તો અહીંયા પાઈ બાય 2 મૂકી દેવાય. આની જગ્યાએ શું લખાય પાઈ બાય 2 અને sin ઇન્વર્સ આ બાજુ એટલે sin પાઈ બાય 2 બોલે કે આની વેલ્યુ ડાયરેક્ટલી લખી શકાય 1 લખી શકાય. તો જો જેમ tan ઇન્વર્સમાં સરવાળા અને બાદબાકીનું સૂત્ર છે એમ આ શાનું સૂત્ર છે ભાઈ, sin ઇન્વર્સમાં સરવાળા અને બાદબાકીનું સૂત્ર છે. બરાબર, પેલા આ સૂત્રો પણ લખાડજો અને સ્ક્રીનશોટ પાડી દો. ચલો ઓકે, આને આવડી ગયો ને, અર્થ કે છે ઓકે. ઓકે ઓકે, ખ્યાલ ના આવે તો પૂછવાનું રાખજો, ફરીથી હું સમજાઈશ, દરેકનું સૂચના છે. અને બીજું, ખ્યાલ ના આવ્યો, પૂછવાની શરમ આવી તો ઝૂમ ઉપર આ રેકોર્ડિંગ મૂકી દીધેલું હશે,
તે એક વખત જોઈ લેવાનું અને હંમેશા ટેવ એક જ નિયમ કરો કે ઝૂમ ઉપર લેક્ચર જોઈ દેવાનું પછી આગળ લેક્ચર ભરવાનું. આ અર્થ કોર્સમાં આવે આ કોર્સમાં આવે કોર્સમાં દાખલો આવશે હું લખાઈ દઈશ. દરેક જણને સૂચના આપી કે ભાઈ જે ઝૂમ ઉપર આપણે જે લઈએ છીએ ઓનલાઈન લેક્ચર એનું રેકોર્ડિંગ મૂકી દઈએ છીએ આપણે ચેનલ પર, તો દરેક જણે એ લેક્ચર જોયા પછી જ આગળનું લેક્ચર એટેન્ડ કરવાનું. પડી ચલો ડિફિકલ્ટી નંબર 4. જો cos inverse x વત્તા cos inverse y વત્તા cos sin inverse x વત્તા sin inverse y. ઓકે ચલો અહીં આપણે cos inverse x વત્તા cos inverse y, તો અહીંયા નિત્યસમ લખીએ π/2 માઈનસ sin inverse x. આની જગ્યાએ પણ નિત્યસમ લખીએ π/2 માઈનસ sin inverse y. જોઈ લો શું કર્યું આપણી જોડે cos inverse x વત્તા sin inverse x બરાબર π/2, તો પછી cos inverse x કરતા બનાય એ cos inverse x ની જગ્યાએ બોલો sin inverse x બરાબર શું લખાવ cos inverse x કરતા બનાવો તો π/2 માઈનસ sin inverse x થશે. એ જ રીતે cos inverse y વત્તા sin inverse y એટલે π/2 આ નિત્યસમ, એમાં cos inverse y કરતા બનાય અને મૂકી દો. જો cos inverse કરતા બનાય મૂકી દો, અહીંયા cos inverse y કરતા બનાવી દો એની જગ્યાએ આપણે મૂકી દો cos. આ પદ આપણે એમના એમ રાખીશું. જોઈ લો આ પદ આપણે એમના એમ રાખીશું, આ પદ એમના એમ રાખો. ક્લિયર? cos એક તો જો π/2 વત્તા π/2 એટલે π, આ બંનેમાંથી માઈનસ કોમન કાઢી લખીએ sin inverse x વત્તા sin inverse y વત્તા cos sin inverse x વત્તા sin inverse y. તો જો cos હવે આ કયું સ્વરૂપ થઈ ગયું? આ સ્વરૂપ થઈ ગયું cos π માઈનસ થીટા સ્વરૂપ. અને થીટા સમજી લો ચાલો cos π માઈનસ થીટા, પાઈ ના કારણે વિધેય ના બદલાય. પાઈ માઈનસ થીટા એટલે કયું ચરણ? બીજું, બીજામાં cos માઈનસ એટલે આનું થશે માઈનસ cos, એટલે કે માઈનસ cos થીટા. થીટા તરીકે શું છે? sin inverse x વત્તા sin inverse y. cos પાઈ માઈનસ થીટા લખાશે માઈનસ cos થીટા પ્લસ cos sin inverse x વત્તા sin inverse. હવે સાહેબ સરખું થઈ ગયું, સરખું થઈ ગયું તો આ ઉડી જશે, આ થશે 0. તો છે 0. તો જોઈ લો આવા દાખલા આપણે ગુસ્સેક પરીક્ષામાં એમાં પૂછાતા હોય છે. બરાબર? બોલો સ્ક્રીનશોટ લઈ લો. ક્લિયર? ઓકે કોઈને ડિફિકલ્ટી નથી? ઓકે વિનીત કોઈને ડિફિકલ્ટી નથી પ્લીઝ? ઓકે સારું. તો હવે આપણે અહીં આપણી આજની ડિફિકલ્ટી પૂરી થઈ જાય છે. હવે ટેક્સ્ટ બુકમાં આપણે આગળ વધીએ. ઓકે
ટેક્સ્ટ બુકમાં આપણે આગળ વધીએ. અત્યારથી જ એમસીક્યુ જે આપણે 11મા ધોરણમાં સિસ્ટમ હતી એવી 12મા ધોરણમાં પાડો, જેથી આપણે પછી છેલ્લો એમસીક્યુ કયા ગણવા ક્યાં શોધવા, બરાબર, ટાઈમ નહીં બગાડવાનો. ચોપડો લઈને બેસી જવાનું, ફરીથી એમસીક્યુ નહીં કરવાનું, ટાઈમ નહીં બગાડવાનો. તો કાલે મને લાગે છે આટલા આવે તો આપણી સ્વાધ્યાય 2 સમીકરણ ઉકેલો દાખલા નંબર 13 2 tan inverse cos x બરાબર tan inverse 2 cos x. સમીકરણ ઉકેલો બરાબર, એટલે આપણે અહીંયા x ની કિંમત લાવવાની છે. ઓકે, x ની કિંમત લાવવાની છે. તો પહેલા તો અહીંયા બે વખત લખીએ tan inverse x વત્તા tan inverse x. બે વખત લખાય ને, આ 2 ટાઈમ્સ બે વખત લખાશે આ રીતે. tan inverse cos વત્તા tan inverse cos બરાબર tan inverse 2 cos x. અહીંયા x અને y, x તરીકે cos અને y તરીકે પણ cos x, cos વર્ગ x થશે, cos વર્ગ x થશે. ઓકે, અને cos વર્ગ x તો એની કિંમત કેવી હોય તો લેસ ધેન 1 અથવા ઇક્વલ 1, લેસ ધેન 1 અથવા ઇક્વલ 1. પણ જો ઇક્વલ 1 હોય તો cos x બરાબર 1 થાય, બરાબર. ઇક્વલ 1 લઈએ તો cos x બરાબર 1 થાય. cos 0 એટલે 1, x 0 લેવું, x 0 લઈએ તો 2 tan inverse cos 0 એટલે 1, 2 cosec 0, x ની જગ્યાએ 0 મૂકી તો cosec 0 શું થશે ભાઈ? તો cosec 0 અવ્યાખ્યાયિત થશે ને, એટલે sin 0 0 થશે. તો cosec 0 શું લખશો? અવ્યાખ્યાયિત. તો આપણા જે 2 tan inverse 1, 1 એટલે pi by 4. अब tan inverse 2 गुण્યા અવ્યાખ્યાયિત, તો અહીંયા અવ્યાખ્યાયિત પદ આવે તો ખરેખર આપણે અહીંયા pi by 2 લખી શકીશું કે ભાઈ 2 ગુણ્યા અવ્યાખ્યાયિત, તો pi by 2 થઈ ગયું લાગશે. તો મતલબ x બરાબર 0 ઉકેલ છે એમ કહી શકાય કે ભાઈ x ની જગ્યાએ અહીંયા 0 મૂકીએ, અહીંયા 0 મૂકી દો, બરાબર. તો તમે જો tan inverse 1 pi by 2, tan inverse infinity અવ્યાખ્યાયિત એટલે pi by 2, સોરી અહીંયા tan inverse pi by 2 એટલે આપણે અવ્યાખ્યાયિત, માટે pi by 2 બરાબર tan inverse infinity આવું લખાશે ને આપણી જોડે. ઓકે, પણ હવે તમે એમ કહો છો ભાઈ આ tan pi by 2 પછી પેલી બાર લઈ એટલે tan inverse infinity, tan inverse infinity એટલે આપણે pi by 2 લખી કાઢ્યું. તો જો બે ઉડી ગયા, pi by 2 બરાબર pi by 2 આવી ગયા. અહીંયા pi by 2 સમાધાન તો એક તો ઉકેલ x બરાબર 0 મળી ગયો, એક તો x બરાબર ઉકેલ 0 મળી ગયો. પણ જોઈએ કે ભાઈ x અહીંયા આપણે શું કરીએ છીએ કે તમને સમજાવવામાં આવે છે કે tan inverse માં લઈ દો તો x કોઈ પણ હશે તો ચાલશે, પણ થીટા કેવો હોય છે? -pi by 2 થી +pi by 2 ની વચ્ચે, -pi by 2 થી +pi by 2 થીટા, આ તો આપણે pi by 2 લીધો, થીટા શું લીધું આપણે? pi by 2. કારણ કે જો વિવૃત અંતરાલ એટલે pi by 2 નહીં આવે. ઓકે, તો જો ઉકેલ આમ સમાધાન જેવું લાગે છે, ખ્યાલ આવી ગયો? તો અહીંયા tan inverse infinity, ઓકે, તો pi by 2 લેવાય છે કારણ કે tan pi by 2 infinity પછી આ બાદ લઈ જઈએ તો આપણે આંકડો ગમે તે હોઈ શકે, belongs to r છે. તો
π/2 પણ π/2 લેવાશે નહીં કારણ કે વિવૃત અંતરાલ છે એટલે આમાં ખોટો પડે અને આમે જો તમને ઉકેલ લાવું છું અને પછી ચકાસવા જઈશું. ચલો ભાઈ સમીકરણ ઉકેલે કોની લાવવાની કિંમત x ની કિંમત લાવવાની અને x ની કિંમત શું કરતી હોવી જોઈએ સમાધાન કરતી જોઈ પછી પોઈન્ટ તમને સમજાવું. અહીંયા બે વખત લખ્યું ખબર પડી ગઈ tan ઇન્વર્સ વત્તા tan ઇન્વર્સ બે વખત. હવે સરવાળાનું સૂત્ર tan ઇન્વર્સ x વત્તા y upon 1 minus x. જોઈ tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y તો શું લખાય tan ઇન્વર્સ x વત્તા y upon 1 minus x. સૂત્ર ખબર પડી ફરીથી tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y tan ઇન્વર્સ x વત્તા y upon 1 minus x. tan ઇન્વર્સ 2 ભાગ્યા sin x બંને બાજુ tan ઇન્વર્સ tan કાઢી નાખો એટલે 2 cos x 1 minus cos square ડાયરેક્ટ લખાય sin square 2 ભાગ્યા sin x. જોઈ લો cos વત્તા cos 2 cos x 1 minus cos square sin square x. ઓકે પછી tan ઇન્વર્સ કાઢી નાખ્યું tan ઇન્વર્સ એક એક લીધી થાય એટલા માટે બંને બાજુ tan ઇન્વર્સ ઉડાડી દીધું 2 કટ કરી નાખીએ એક sin ઉડાડી દીધી sin ઉડાડી દીધી 1 sin ઉડાડી દીધું તો આપણા જોડે cot x બરાબર 1 cot x બરાબર 1 તો tan x બરાબર 1 cot x બરાબર 1 તો tan x બરાબર 1 tan x બરાબર 1 તો અહીંયા આપણી જોડે બરાબર અહીંયા શું કર્યું પરફેક્ટ ગણવો હોય તો ભાઈ sin x ઉડાડી દીધું મતલબ sin x 0 નથી ત્યારે તમે ઉડાડ્યું છે ભાઈ sin x ની કિંમત 0 નથી એમ કરીને તમે sin x ઉડાડ્યું પણ જો sin x 0 હોય તો એની ચર્ચા આપણે કરીએ છીએ sin x 0 નથી એમ કરી તમે sin x ઉડાડ્યું બરાબર अब tan x बराबर tan pi/4 अब ધોરણ 11 માં ઉકેલ ધોરણ 11 માં ઉકેલ કે ભાઈ tan આલ્ફા બરાબર tan અથવા tan x બરાબર tan આલ્ફા આવે તો શું ઉકેલ લખતા હતા x બરાબર k pi plus આલ્ફા અને k belongs to z. આ સૂત્ર હતું જો cot x બરાબર 1 એટલે tan x બરાબર 1 1 એટલે tan pi/4 tan x બરાબર tan આલ્ફા તો 11 માં ધોરણનું સૂત્ર આવું કે ભાઈ tan x બરાબર tan આલ્ફા તો ઉકેલ કયો લખીએ છે x બરાબર k pi plus આલ્ફા તો અહીંયા x બરાબર શું લખશો k pi plus pi/4 k belongs to z k belongs to z. હવે જો આ બધા x બરાબર k/4 ઓકે ઉકેલ આયા હવે આપણે જે વસ્તુ હતી કે ભાઈ અહીંયા x અને y નો ગુણાકાર x y એટલે cos ની કિંમત કેટલી આવે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 પણ ઇક્વલ ટુ 1 નહીં હોય જો ધારો કે cos x બરાબર 1 તો sin x બરાબર 0 થાય જ્યારે cos ની કિંમત જો 1 હોય તો sin x બરાબર 0 થશે એ જો sin x does not 0 લઈ અને આપણે ઉકેલ શોધી નાખીએ જોઈ લેજો હવે જો sin x 0 હોય તો આપણે એમ કહ્યું તો આપણા જોડે x બરાબર શું થાય તો x બરાબર 0 x બરાબર 0 લઈને ચકાસીએ તો અહીંયા x ની જગ્યાએ 0 મૂકો તો પણ અહીંયા x બરાબર 0 આવશે ખરો કે નથી આવતું x બરાબર 0 ઉકેલ આવશે નહીં ખ્યાલ આવી ગયો એટલે અહીંયા લખીશું કે ભાઈ x બરાબર 0 જે શક્ય નથી એટલા માટે અહીંયા આપણે શું લઈશું એકલું લેસ ધેન લઈશું શું લઈશું ભાઈ એકલું લેસ ધેન હવે જો લેસ ધેન લીધું તો મતલબ અહીંયા શરત ચકાસી તો અહીંયા શું થયું શરત ચકાસી
શરત ચકાસી તો પછી આ ઉકેલ ચકાસવાની કોઈ જરૂર નથી. પણ જો તમે કદાચ કઈ શરત નથી લીધી, ધારો કે આ કાઢી નાખો, આ બધું ચકાસ્યું જ નહીં, તો તમે શું કરશો? આ ઉકેલ ચકાસવું પડશે. ઓકે, પણ આપણે બહુ લખાણ લાંબુ ન થાય, આટલું લખવાનું બોર્ડની એક્ઝામમાં કે ભાઈ એક્સ વાય, આ એક્સ આ વાય cos વર્ગ x લેસ ધેન 1 જ લઈશું. તો xy લેસ ધેન 1 તો પાઈ ઉમેરવાનો પ્રશ્ન નથી, શરત ચકાસી પછી તો કોઈ જગ્યાએ આવતું જ નથી. પછી લખ્યું ધારો કે cos 1 ની કિંમત 1 નહીં થાય, cos 1 ની કિંમત 1 નહીં થાય એવું આપણે વિચાર્યું. ધારો કે cos x ની કિંમત 1 તો sin x ની કિંમત 0 અને x બરાબર 0, તો x બરાબર 0 શક્ય નથી. કારણ કે મેં તમને કહ્યું કે જો x ની જગ્યાએ 0 એ મૂકીએ છીએ, x ની જગ્યાએ 0 મૂકો તો tan ઇન્વર્સ cos 0 એટલે 1 બરાબર. અહીંયા આપણી જોડે cos x 0 એટલે 2 ગુણ્યા ઇન્ફિનિટી થયો, એટલે ઇન્ફિનિટી 1 વેલ્યુ ક્યારે આવે? પાઈ બાય 4 આવે. 1 વેલ્યુ ક્યારે આવે? પાઈ બાય 4 આવે. અને tan ઇન્વર્સ ઇન્ફિનિટી એટલે આપણે શું લઈશું? પાઈ બાય 2. પણ પાઈ બાય 2 લઈ શકાય નહીં, કારણ કે tan ઇન્વર્સ એટલે શું લઈશું? માઈનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2 ની વચ્ચે. એટલે પાઈ બાય 2 તો આવે જ નહીં, માટે આ શક્ય નથી. એટલા માટે xy ફક્ત લેસ ધેન 1 લઈશું. બરાબર છે? એટલા માટે લખ્યું કે sin x ની કિંમત 0 નથી એમ કરી અને sin x ઉડાડી દીધું, tan x બરાબર 1. હવે જો ધારો કે તમે આ શરત ન લખી, બતાવી, બાજુમાં બોર્ડની એક્ઝામમાં આ શરત ન બતાવી, તો તમારે શું કરવું પડે? આ જે ઉકેલ આવે ને એ ચકાસવો પડે. એટલે કે x બરાબર k પાઈ પ્લસ પાઈ બાય 4 મૂકી અને આખો ઉકેલ ચકાસવો પડે. પણ તમે અહીંયા શરત લખી કાઢી કે ભાઈ xy લેસ ધેન 1 છે, tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y, એમાં xy લેસ ધેન 1 છે. સૂત્ર પ્રમાણે લખ્યું, પછી tan ઇન્વર્સ ઉડાડી દીધું. પછી બીજો પ્રોબ્લેમ એ થયો કે ભાઈ sin x ની કિંમત 0 નથી એમ કરીને ઉડાડી દીધું. પણ sin x બરાબર જો 0 લઈશું તો x 0 આવશે, જે શક્ય નથી, કારણ કે સમાધાન કરે નહીં. એટલે કે સમાધાન કરે નહીં. ક્લિયર? લખી કાઢો. ચલો, કદાચ બોર્ડની અંદર આ વસ્તુ ન લખો, એ આ વસ્તુ આપણે બોર્ડની એક્ઝામમાં ન લખો, આ વસ્તુ ન લખી તો પછી તમારો આ ઉકેલ ચકાસવાનો કે ભાઈ આ ઉકેલ આવ્યો તો ચકાસવાનો. હવે ઉકેલ ચકાસવા માટે તમે શું કરશો? ઉકેલ ધારો કે તમે આ વસ્તુ નથી લખી અહીંયા જે મેં કહ્યું, તો હવે તમારો ઉકેલ ચકાસો. ઉકેલ ચકાસવા માટે શું કરીશું? અહીંયા k પાઈ છે, એટલે બધા જ પાઈ આવે એટલે આપણે ભાગ પાડીએ કે ભાઈ x બરાબર 2n પાઈ પ્લસ પાઈ બાય 2, k belongs to z. અને બીજું x બરાબર 2n plus 1 પાઈ પ્લસ પાઈ બાય 2, n belongs to z. અહીંયા k પાઈ બધા પાઈ આવે, એક પાઈ આવે, બે k પાઈ આવે, તો બે ભાગ પાડ્યો. હવે k ની જગ્યાએ શું લખ્યું? k બરાબર 2n, તો હવે બે k પાઈ આવશે. અહીંયા k બરાબર શું લખ્યું? 2n plus 1 એટલે એક પાઈ આવશે. તો હવે શું થશે આપણા જોડે? તો હવે આપણે બધા જ અહીંયા આપણે બે બધા જ પાઈની વાત થશે. પણ આવો ભાગ કેમ પાડે? ચરણ નક્કી થાય એટલા માટે. ચરણ નક્કી થાય એટલા માટે. ઓકે, ચરણ નક્કી થાય એટલા માટે. તો હવે પહેલા આની વાત કરીએ. તો ડાબા બરાબર 2 tan ઇન્વર્સ cos x, તો cos 2n પાઈ પ્લસ પાઈ બાય 4, x ની જગ્યાએ લખાવ્યું. હવે 2n પાઈ બધા જ બેકી પાઈ અહીંયા 2n પાઈ બેકી પાઈ વત્તા પાઈ બાય 4. ઓકે, અહીંયા પહેલા તો પાઈના કારણે વિધેય બદલાય નહીં. 2n પાઈ પાઈના કારણે વિધેય બદલાય નહીં. 2n પાઈ બેકી પાઈ બધા બેકી પાઈ અહીંયા આવે પ્લસ પાઈ બાય 4. તો શું થશે આપણી જોડે? પહેલા ચરણમાં પ્લસ એટલે
cos પ્લસ બરાબર cos pi by 4 cos pi by 4 એટલે 1 upon root cos pi by 4 એટલે 1 upon root 2 ઓકે પછી બે વખત લટકાવીએ tan inverse 1 upon root 2 વત્તા tan inverse 1 upon root બે વખત આ 2 ટાઈમ્સ એટલે બે વખત લખો હવે જો અહીંયા xy x એટલે 1 upon root 2 y એટલે 1 upon root 2 લેસ ધેન 1 થશે એટલે આપણી જોડે થશે tan inverse x વત્તા y upon 1 minus xy તો tan inverse અહીંયા ક્લાસી આ બાજુ થશે √2 આ બાજુ થશે √2 એટલે 2 √2 નીચે √2 √2 એટલે 2 2 એકા 2 એટલે 1 સાદું પછી એ રીતે જમણી બાજુએ tan inverse 2 cos x તો અહીં પણ મૂકી દો 2 cos x x ની જગ્યાએ શું લખશો x બરાબર 2n pi plus pi by 4 ચલો એક તો આપણી જોડે 2n pi 2k pi pi ના કારણે વિધેય બદલાય બીજું ચરણ છે સોરી બીજું કે પહેલું ચરણ છે એ પ્લસ tan inverse ચલો cosec pi by 4 cosec pi by 4 એટલે 1 upon root cosec pi by 4 એટલે 1 upon root ઓકે ભાઈ અને આ થશે tan inverse 2 ભાગ્યા cosec pi by 4 એટલે √2 થશે બેટા 1 upon √2 કે તો થશે tan inverse 2 root એટલે tan inverse 2 √2 જોઈ લો cosec pi by 4 એટલે √2 tan inverse 2 √2 તો ડાબા જબા થઈ ગયું અહીંયા ડાબા જબા થઈ ગયું છે થઈ ગયું તો એનો મતલબ આ સમાધાન કરે છે પછી આ લઈ લો તો આમાં ખાલી ફરક શું આવશે પાઈના કારણે વિધેય નહીં બદલાય પાઈના કારણે વિધેય નહીં બદલાય એકી પાઈ એટલે બધા એકી પાઈ અહીંયા આવશે અને એકી પાઈ વધતા આ ચરણમાં cos માઈનસ એટલે અહીંયા માઈનસ સાઈન આવશે માઈનસ સાઈન બહાર નીકળશે એટલે માઈનસ સાઈન કોમન કાઢીશું એટલે માઈનસ આવશે ઓકે એટલે અહીંયા જવાબ શું છે માઈનસ tan inverse 2 થશે અહીંયા આપણે વાત કરીએ કે અહીંયા 2n pi એટલે વિધેય તો બદલાવાનું નથી ચરણ કયું થશે કે ત્રીજું ત્રીજા ચરણમાં cosec માઈનસ એટલે માઈનસ સાઈન બહાર નીકળશે ડાબા જબા એ પણ સરખું થશે આ પણ સમાધાન કરશે આ પણ સમાધાન કરશે માટે x બરાબર k pi plus pi by 4 k belongs to z આપણો ઉકેલ શક્ય છે ધ્યાન આપો જો તમે પેલું ના લખ્યું તો x y બરાબર cos x ગુણ્યા cos x લેસ ધેન 1 જો ન લખ્યું આ રીતે તમારે આખી ઉકેલ આખો ચકાસવું પડશે તો જ પૂરા માર્ક્સ બોર્ડમાં આવશે બોલો હવે ખબર પડી ગઈ જો બરાબરનો દાખલો લીધો છે ને લખ્યું છે બરાબરનો કેવી રીતે લખવું શું લખવું અને તમારા કોન્સેપ્ટ પણ ક્લિયર થયા હોવા જોઈએ હવે લખો ઓકે કે ના હા કે ના કરો ચલો આર્યન ઓકે પ્રિન્સ ઓકે ડન હવે ખબર પડી ગઈ ને દાખલો બહુ લાંબો ચલાય બરાબર ને પણ તમે ક્લિયર કીધું કે આવું હોય તો આ લખાય ને આવું હોય તો આ લખાય ખબર પડી ને એટલા માટે બીજો દાખલો લઈએ આપણે ચલો
tan inverse 1 minus x 1 plus x બરાબર 2 tan inverse x અને x greater than 0 શરત આપી છે. ઓકે, આમ તો પેલો આગળનો દાખલો ગણે એમાં ખરેખર શરત આપી દો કે ભઈ x does not equal to 0. ઓકે, ના આપીના કારણે આપણે બધું કેટલી મારી કરવી પડી. આ પણ સમીકરણ ઉકેલો એ કરી લો 1/2 છે. અહીં 1/2 છે. ચલો બે આ બાજુ લાવી દઈએ, બે આ બાજુ લાવી દઈએ, બે આ બાજુ કરે અહીં જશે tan inverse બે વખત લખીશું 2 times બે વખત છે એટલે એક વસ્તુ બે વખત લખીશું સરવાળા સ્વરૂપે 1 minus x 1 plus x tan inverse x. હવે આપણું સૂત્ર tan inverse x વત્તા tan inverse y તો એમાં શરત છે કે xy less than 1 xy greater than 1 પણ અહીંયા xy greater than less than નક્કી નહીં થાય એટલે આપણે ડાયરેક્ટ સૂત્ર લખી કાઢીશું કે tan inverse x વત્તા y 1 minus xy આવું ડાયરેક્ટ લખી કાઢીશું. જો આવું ડાયરેક્ટ લખી કાઢશો તો શું થશે, છેલ્લો જે ઉકેલ આવશે એ તમારે ચકાસવું. બોલો ક્લિયર? આ x અને y બોલો પણ લેસ ધેન 1 ગ્રેટર ધેન 1 બરાબર એવું પરફેક્ટ કહી શકાશે નહીં તો સીધું સૂત્ર વાપરી દો, પણ શરત ના ચકાસી તો છેલ્લો ઉકેલ ચકાસો. મગજમાં બેસી ગઈ વાત? ઓકે, tan inverse x વત્તા y upon 1 minus x. જોઈ લો શું કર્યું, આ બે અહીંયા લઈ ગયા બે 2 times થયા 2 times એક ના એક વસ્તુ બે વખત લખીશું. સૂત્ર tan inverse x વત્તા tan inverse y તો tan inverse x વત્તા y 1 minus xy tan inverse ચલો અહીંયા આ લઈ જઈએ અહીંયા તો આ બંનેનો ગુણાકાર આને ગુણી કાઢો તો 1 minus x અહીંયા ગુણી કાઢો 1 minus x ગુણ્યા 1 plus x 1 minus x સ્ક્વેર આને ગુણી કાઢો 1 plus x ગુણ્યા 1 minus x 1 minus x સ્ક્વેર ડાયરેક્ટ આ બેનો ગુણાકાર 1 plus x નો હોલ સ્ક્વેર આ બેનો ગુણાકાર 1 minus x નો હોલ સ્ક્વેર tan inverse x tan inverse x. અને હવે જોઈ લો બંને સાઈડથી tan inverse tan કાઢી નાખો tan inverse તો અહીંયા 1 minus x સ્ક્વેર વત્તા 1 minus x સ્ક્વેર અહીંયા વિસ્તરણ કરો 1 plus 2x plus x સ્ક્વેર અહીં વિસ્તરણ કરો અને આગળ નિશાની માઈનસ નો ધ્યાનમાં લઈ લો તો -1 plus 2x minus x સ્ક્વેર બરાબર શું કર્યું, બંને બાજુ tan inverse કાઢી નાખ્યું અને આનું સાદુરૂપ આપ્યું. ચલો 1 1 2 2 minus 2x અહીં x સ્ક્વેર કટ થઈ જશે 1 કટ થશે 2 2 4x x બે કોમન કાઢી ઉડાડી દઈશું એટલે 2x 2x ની ગુણી કરે 2x ઉપર નીચેથી બે કોમન કાઢી એટલે 2x 2x ની ગુણી કરે આના બાદ લઈ લો ભાઈ 3x સ્ક્વેર બરાબર 1 x સ્ક્વેર બરાબર 1/3 તો x બરાબર +1/√3 કારણ કે આપણને શરત આપી છે x ગ્રેટર ધેન 0 લેવાનું છે x ગ્રેટર ધેન 0 લેવાનું છે અંદર કહી દીધું છે એટલા માટે વર્ગમૂળ કાઢીએ તો પ્લસ ઓર માઈનસ માંથી શું લખ્યું પ્લસ. હવે શું થશે ભાઈ અહીંયા tan inverse x વત્તા tan inverse y તો અહીંયા xy લેસ ધેન શરત ચકાસી નથી તમે અને તમારો ઉકેલ આવી ગયો તો હવે શરત નથી ચકાસી તો આ ઉકેલનું સમાધાન કરે છે કે નહીં, ડાબા બરાબર જબા થાય છે કે નહીં એ નક્કી કરો. એટલે કદાચ ઉકેલ થઈ હોઈ શકે ખરો ને ન પણ હોઈ શકે તો હવે આપણે શું કરવું પડશે,
x બરાબર 1/√2 મૂકી અને ચકાસી લઈએ. ઓકે, ચલો પેલા જોઈ લો, સમજી લો અને સ્ક્રીનશોટ લઈ લો અને મને કહો કે આટલા સુધી ઓકે છે. ઓકે ઓકે, બેટા અહીંયા શરત ક્યાં આપી છે? અહીંયા તમારા જોડે આ બંનેનો ગુણાકાર કરો એટલે આ x ગુણ્યા y ગુણ્યા તો 1 - x નો હોલ સ્ક્વેર નીચે 1 + x નો હોલ સ્ક્વેર એટલે આપણે પરફેક્ટ x અને y લેસ ધેન થશે એવું પરફેક્ટ કહી શકીશું નહીં બેટા. ખબર પડી? અને એ બધી બહુ ઝંઝટ કરવી પડશે. અહીં લખાણ બધું નાબૂદ થઈ જશે. બરાબર? આ x કર્યું અને આ y કરો લેસ ધેન 1 બતાવવા માટે ગ્રેટર ધેન બહુ લખાણ લખવું પડશે. એના કરતા આપણે આ વસ્તુ કરી નાખીએ. આમે તમે જો લેસ ધેન 1 કે ગ્રેટર ધેન 1 કરવા જાઓ એનું લખાણ લખો પાછું આ તો લખો તો કેટલું બધું લાંબુ થશે. બરાબર? પણ આ આપણને સરળ પડશે. કોઈ શરત ચકાસી નથી. છેલ્લે ઉકેલ આવે એ ઉકેલ આપણે ચકાસી ના લઈએ એ આપણને સરળ પડશે, સમય પણ બચી જશે. ચલો હવે x બરાબર 1/√3 ચકાસ. તો ડાબા બરાબર 2 tan inverse 1 - x ભાગ્યા 1 + x. 2 tan inverse x ની જગ્યાએ 1/√3 મૂકી દો ભાઈ. x ની જગ્યાએ 1/√3 મૂકી દો. √3 - 1 આ √3 + 1 થશે. ફટાફટ ચકાસી લેવા છે. એટલા માટે ચલો હવે જો x ની જગ્યાએ કેટલા મૂક્યા ભાઈ? 1/√3 x ની જગ્યાએ તો 2 tan inverse બરાબર. હવે 2 tan એટલે બે વખત છે એટલે tan inverse બે વખત લખીએ tan inverse વત્તા tan inverse જોઈ લો 2 ટાઈમ્સ એટલે બે વખત લખી કાઢી. હવે જો xy એટલે આનો નાનો આ x અને y એટલે ડાયરેક્ટ ગુણાકાર લખું. √3 - 1 નો વર્ગ નીચે √3 + 1 નો વર્ગ સીધું આ x અને y નો ગુણાકાર આવો થશે. તો ઉપર જોઈ લો અહીંયા √3 - 1 √3 + 1 એનો વર્ગ આમ લખાશે. હવે છેદ મોટો છે, સાંભળી લો ભાઈ, આ અંશ છેદ મોટો હોય તો આનો ભાગાકાર કેટલો આવે? 0 સમથિંગ. 0 સમથિંગ નો વર્ગ એટલે 0 સમથિંગ રહેશે. લેસ ધેન 1 જ કહેવાશે. લેસ ધેન 1 પાઈ ઉમેરવાનો પ્રશ્ન નથી. સીધું ડાયરેક્ટ tan inverse x વત્તા y 1 - xy 1 - xy જો tan inverse x વત્તા tan inverse y તો tan inverse x વત્તા y upon 1 - xy. તો ચલો tan inverse અહીં ગુણી કાઢો ભાઈ. આ બંનેનો ગુણાકાર √3 - 1 √3 + 1 √3 - 1 આને ગુણી કાઢો √3 + 1 √3 - 1 એ પણ 3 - 1 અહીંયા ગુણાકાર √3 + 1 નો હોલ સ્ક્વેર એ માઈનસ √3 - 1 નો હોલ સ્ક્વેર થશે. tan inverse ઉપર 3 નો 3 6 6 માંથી 2 એ 4 પછી આ શું થશે? √3 નો વર્ગ 3 2 √3 + 1 આનું વિસ્તરણ કરો -3 + 2 √3 - 1 તો tan inverse ચલો 3 3 કટ થઈ જશે. એટલે 3 3 કટ થઈ જશે આપણી જોડે. પછી 1 1 કટ થઈ જશે.
4/4 એટલે આપણા જોડે 1/√3 થશે. tan inverse 1/√3. tan inverse 1/√3 કઈ ખૂણો આવે? π/6 ભાઈ. જો tan π/6 એટલે 1/√3 અને પેલી બાજુ લેજો π/6 બરાબર tan inverse 1/√3. તો tan inverse 1/√3 π/6 1/√3 કિંમત ક્યારે આવે? π/6 આગળ આવે. ક્લિયર? ચલો આ તો શું મેળવ્યું આપણે? ડાબા મેળવ્યું. હવે જબાની અંદર કામ કરી લઈએ. જબાની અંદર કામ કરી લઈએ. આ કાઢી નાખું. ચલો જબા 1/2 tan inverse x. x બરાબર કેટલા મૂકવાના છે ભાઈ? તો x ની જગ્યાએ તમારે 1/√3 મૂકવાના છે. x ની જગ્યાએ 1/√3 મૂકી દો. x ની સોરી જબ આપણે આ લીધું ખોટું અહીંથી લીધું આપણે એ આ રકમ આ ડાબા લીધું આપણે. જો આ ડાબા લીધું છે કારણ કે મેં બે અહીં લઈ જઈ અને આ ડાબી બાજુ કહી છે એટલે ડાબી બાજુમાં મૂક્યું. હવે જમણી બાજુ આ થશે, આ ડાબી બાજુ થઈ તો જમણી બાજુ આ થાય. tan inverse થશે. હા હવે પહેલેથી એ મૂકી દીધું હોય તો ડાબી સાઈડ ગણી હોય પણ મેં અહીંયા ગણી બગડો લઈ ગયો. આ ડાબી સાઈડ આને ગણી દો તો જમણી સાઈડ અહીંયા મૂકવું પડશે. tan inverse x. x એટલે શું લખશો? 1/√3. 1/√3 વેલ્યુ ક્યારે આવશે? π/6 આવે. તો જો ડાબા જબા સરખું થઈ ગયું તો શું લખશો કે ડાબા બરાબર જબા માટે x બરાબર 1/√3 સમાધાન કરે છે. માટે આ સમીકરણનો ઉકેલ x બરાબર 1/√3 છે. ક્લિયર? ઓકે બહુ આવડી ગયું. આજે બે દાખલા પર બહુ લાંબા હતા. ઓકે નિસર્ગ ઓકે, કૃષ્ણા ઓકે. ઓકે ઓકે આમે શું છે કે જ્યારે એમ કહ્યું ને હંમેશા તમારે ગુસ્સેટની પરીક્ષામાં કે જેડબલની પરીક્ષામાં આવું સમીકરણ આપેલા હોય ને આપણે ઉકેલવાનું થાય અને વચ્ચે આપણે કોઈ શરત ચકાસવા જઈએ સોરી શરત ચકાસતા જ નથી તો પછી આપણો ઉકેલ ચકાસવો પડે. આટલું ધ્યાન રાખજો. ખ્યાલ આવી ગયો? અને એવું મોટા ભાગે થશે. બરાબર 99% દાખલામાં થશે. ચલો સમીકરણ ઉકેલો વાળા દાખલા બે પૂરા થઈ ગયા આપણે જોડે. સમીકરણ ઉકેલો હવે MCQ આપે છે sin tan inverse x બરાબર ખાલી MCQ છે નંબર 15. 15 નંબરનો MCQ. તો સૌપ્રથમ tan inverse x તો આપણે sin inverse માં કન્વર્ટ કરીશું. કેમ? આ sin છે એટલે અંદર sin inverse આવે. આ sin તો પછી લાવીશું આપણે sin inverse. પડી ગઈ? એટલે આપણે ધારીશું ધારો કે tan inverse x બરાબર θ. tan inverse x બરાબર θ અને અહીં θ લઈ લઈએ તો ભાગ્યા 1 કરીએ તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ પાસે છે અંડર રૂટ કોણ 1 plus x. 1 plus x જોઈ લો. ઓકે હવે sin inverse એટલે sin inverse એટલે આપણે શું લખવાનું? સામેની બાજુ ભાગ્યા કર્ણ તો અહીંયા x ભાગ્યા કર્ણનું માપ. x ભાગ્યા કર્ણનું માપ. અહીંયા આપણે θ ક્યાં લેવાનું ભાઈ? પ્રથમ ચરણમાં લઈને કામ સોલ્વ કરવાનું. ખ્યાલ આવ્યો? ચલો sin
tan inverse x ની જગ્યાએ શું લખશો ભાઈ sin inverse x upon under root 1 plus x square. હવે આ તો સૂત્ર શું થયું કે ભાઈ sin inverse x બરાબર x લખી કાઢીશું x ભાગ્યા અને આ ઓપ્શન છે આમ તો ઘણી બધી એમસીક્યુ છે અને ઓપ્શન આપણને આપેલો છે એટલા માટે બહુ માથાકૂટ નથી કરી ખબર કે જવાબ સેટ આ થશે બાકી તો તમે એમ કેમ કે આ ગણતરી કરો તો મારે શું બતાવવું પડતું sin inverse x બરાબર થીટા લીધો તો થીટા પ્રથમ ચરણમાં છે બરાબર કારણ કે આપણે tan inverse માં થીટા કોની વચ્ચે લે છે -π/2 +π/2 આમાં લઈને કામ કર્યું પણ જો આમાં હોય તો પછી sin inverse x તો આ x હોય ને એ x ક્યાં બતાવવું પડે આ શરતનું પાલન કરતો હોય બતાવવું પડે એટલે મારે આ શરતનું પાલન કરે છે એવું બતાવવું પડે ખ્યાલ આવ્યો લખાણ કેવું થાય બરાબર પણ આપણે એમસીક્યુ જ છે એટલે મેં એમસીક્યુ ની રીતે આ ઓપ્શન આપણો સેટ થઈ જાય એટલા માટે આપણા આ રીતે ગણાવ્યું છે બાકી મને કોઈ પ્રશ્ન કરી શકે છે દાખલો સર આમ લેવાય આની જફામાં આપણે પડતા નથી બોર્ડની એક્ઝામ આ એમસીક્યુ પૂછાશે બરાબર છે વસ્તુ JEE મેન ની અંદર ઓપ્શન શોધવામાં ખાસ ધ્યાન રાખવું પડે ઓકે અહીં આપણે આ રીતે લઈશું ચલો ક્લિયર ભાઈ એટલે કોઈ આ કેટલાય પ્રશ્નો થઈ શકે સમજ પડી પણ આ એમસીક્યુ હતો અને એનો ઓપ્શન શોધવો હતો આપણે શોધી કાઢ્યું બાકી તો ઘણી બધી ચર્ચા થાય ગામના ચોરે બેસીને એવું છે આની તો ચલો 16મો દાખલો એમસીક્યુ sin inverse 1 minus x minus 2 sin inverse x pi/2 તો x બરાબર ખાલી જગ્યા 0 1/2 1 1/2 0 1/2 હવે જો એક તો આખું સાબિત કરી આખું લખાણ બધું લઈ અને x શોધી શકાશે પણ જ્યારે આપણે ઓપ્શનો આપેલા હોય ત્યારે આપણે જપા મારી લઈ x મૂકીને ચકાસી એક તો જો દરેકમાં 1/2 1/2 1/2 આવે તો હવે સૌપ્રથમ x બરાબર 1/2 મૂકો ડાબી બાજુએ x ની જગ્યાએ 1/2 મૂકી દો 1/2 sin inverse 1/2 minus 2 sin inverse 1/2 આ એક વખત અને ઓછા બે વખત માઈનસ એક વખત થયા અને sin ની કિંમત 1/2 ક્યારે આવે તો π/6 આગળ આવે બોલો જવાબ થઈ x ની જગ્યાએ શું કીધું ભાઈ 1/2 મૂકી એક ઓછા એક દૂત્યાંશ આ એક વખત છે માઈનસ 2 એટલે બાદબાકી હશે માઈનસ 1 વખત sin inverse 1/2 sin ની કિંમત 1/2 ક્યારે આવે ભાઈ π/6 ગુણાવો આગળ આવો sin π/6 થી 1/2 જો π/2 આવ્યો એટલે ચલો 1/2 એટલે આ ઉકેલ નથી આ પણ ઉકેલ નથી આ પણ ઉકેલ નથી આ નથી તો કોણ 0 0 x બરાબર 0 અને આમે તમે x ની જગ્યાએ 0 મૂકો x ની જગ્યાએ sin inverse 1 2 sin inverse 0 sin ની કિંમત 1 ક્યારે આવશે 1 π/2 આગળ sin π/2 1 sin ની કિંમત 0 ક્યારે 0 આગળ π/2 થઈ ગયો બરાબર આપણે આને આ રીતે સોલ્વ કરી દઈએ ઓકે 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 અને હવે ચેપ્ટર નો છેલ્લો દાખલો છેલ્લો એમસીક્યુ પછી ચેપ્ટર પૂરું અને પછી ફક્ત આપણે JEE સેક્શન બાકી રહેશે અને આપણે દરરોજ લઈશું બરાબર આ ચેપ્ટર નું JEE 17 tan inverse x ભાગ્યા y માઈનસ x માઈનસ y ભાગ્યા x પ્લસ ખાલી જગ્યા
pi/2 pi/3 pi/4 -3 pi/, चलो वच्चे बादबाकी એટલે બાદબાકી વાળું સૂત્ર tan इनवर्स x - tan इनवर्स y तो बराबर શું લખશો ભાઈ tan इनवर्स x - y upon 1 plus x આ લખીએ ને આપણે આને કે x કીધો આને કેપિટલ y કીધો સૂત્ર બાદબાકીમાં કોઈ શરત નથી ચલો tan इनवर्स x minus y upon 1 minus 1 plus xy. Tan inverse x minus tan inverse y. Tan inverse x minus y upon 1 plus x. Tan inverse અહીંયા ગુણાકાર ચલો x square વત્તા xy અહીં ગુણાકાર minus xy plus y square પછી આ બેનો ગુણાકાર કે નાખો xy વત્તા y square પછી આ બેનો ગુણાકાર x square minus xy જોઈ લો x square તો છેદમાં x square છે xy પણ આવડી જશે તો શું થયું x square વત્તા y square છેદમાં પણ x square વત્તા y square જોઈ લો છેદમાં પણ x square વત્તા y square થઈ ગયું અને હવે આ પણ ઉડી જશે 1 tan ની કિંમત 1 ક્યારે આવે pi/4 tan inverse 1 એટલે pi/4 ક્યાંથી આવશે ભાઈ pi/4 ઓકે તો અહીંયા જો આ ચેપ્ટર આપણું પૂરું થઈ ગયું અને હવે નિશ્ચાયક ચેપ્ટર લઈશું આપણે કયું ચેપ્ટર લઈશું ભાઈ નિશ્ચાયક ઓકે તો આપણે નિશ્ચાયક લઈશું અને આનું JEE જે કરું એ JEE આપણે દરરોજ હોમવર્કમાં આપતા રહીશું અને ડિફિકલ્ટી સોલ્વ કરાવતા રહીશું અને ચોપડું બનાવજો ઓકે તો આપણે કોરોનાની અંદર 2 ચેપ્ટર પૂરા થયા આ કોરોનાની અંદર 2 ચેપ્ટર પૂરા થયા બરાબર ઓકે ચલો એટલે હવે સ્પીડ પકડાઈ છે થોડી મજા આવી છે બધા રિધમમાં આવી ગયા છે એકબીજાને સમજી શકે છે વાત ચલો ઓકે ચલો કાલે મળીશું કાલે હોમવર્ક આવી જશે ચિંતા કરશો નહીં ઓકે 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 બાય 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 બાય